आज આપણે PHP માં આગળ વધશું 14 નંબરનો પ્રોગ્રામ કરીએ તો સૌથી પહેલા Google Chrome માં અને રન કરીને જોઈએ 14 નંબરના પ્રોગ્રામના localhost અને 14 નંબર આપણે જ્યાં છે પ્રોગ્રામ નો પાથ આપીએ એટલે 14 નંબરનો પ્રોગ્રામ આ ખોલ્યો તો એમાં એક એરર આવી છે કંઈ કોઈ એરર હશે એટલે જોઈ લઈએ આપણે શું એરર છે એ સોલ્વ કરશું અને પ્રોગ્રામને આપણે જોઈએ નોટપેડમાં ખોલીએ કોડિંગને ફાઇલમાં ઓપન સીમાં ઝેમ્પમાં htdocsમાં સ્લોકમાં ઓલ ફાઇલ કરશું એટલે બધા પ્રોગ્રામ આવશે એમાં આપણે 14 નંબરનો પ્રોગ્રામ જોઈએ એટલે 14 નંબરનો પ્રોગ્રામ લેશું 14 નંબરનો પ્રોગ્રામ ખોલ્યો બરાબર હવે 14 નંબરના પ્રોગ્રામ પહેલાં તો આ એરર છે એનું કંઈક સોલ્યુશન કરીએ 32 લાઇનમાં એરર છે તો અહીંથી આગળ ઉપરથી આપણે 32 લાઇનમાં જવાનું રહીએ બરાબર તો 32 લાઇનમાં કેમ જવું સીધું ગણવી નથી આપણે તો અહીં જસ્ટ હું ક્લિક કરું છું તો આ કેટલામી લાઇન છે અહીં બતાવે 22 બરાબર પછી આપણે એનાથી નીચે જવું છે અહીં સ્ક્રોલ બાર છે બાજુમાં એનાથી આપણે નીચે આવ્યા અહીંયા ક્લિક કરું છું તો આ કેટલામી લાઇન છે 29 અહીંયા જે તો 31 ને આ 32 લાઇન આવી અહીંયા એરર બતાવી બરાબર તો અહીંયા શું એરર છે તો આ કર્લી બ્રેકેટને આપણે જોઈએ કેટલા ચાલુ કર્યા છે કેટલા પૂરા કર્યા છે અથવા તો અહીંયા જો સેમિકોલન ન હોય એવી એરર હોય કાંઈ સેમિકોલન રહી ગયું છે તો આમાં આપણે એરર જોવાની અને સોલ્વ કરવાની અહીં સેમિકોલન લખીને ટ્રાય કરું કે એરર વહી જાય છે કે નહીં સેવ કરું છું અને રિફ્રેશ આપું તો વહી ગઈ એરર ક્લિયર આટલી એરર હતી નાની એવી કે અહીં સેમિકોલન ભૂલાઈ ગયું હતું ક્લિયર હાલો હવે આપણે પ્રોગ્રામને સમજીએ ટાઇટલ યુઝ ઓફ સ્ટેટિક કીવર્ડ તો એ ઉપર આવી ગયું સ્ટેટિક કીવર્ડ ટાઇટલ તરીકે પછી બોડીમાં અલાઇન સેન્ટરમાં યુઝ ઓફ સ્ટેટિક કીવર્ડ તો અહીંયા આવ્યું યુઝ ઓફ સ્ટેટિક કીવર્ડ સેન્ટર અલાઇનમાં બરાબર પછી HR એટલે આડી લીટી આવી આજે છે ત્યાર પછી PHPના પ્રોગ્રામ કોડિંગ શરૂ થયા એમાં સ્ટેટિક માય નેમ ઇક્વલ ટુ અંકિત આપ્યું છે સ્ટેટિક માય નેમ ઇક્વલ ટુ અંકિત એટલે કે માય નેમમાં અંકિત સ્ટોર થયું પછી માય નેમ ઇક્વલ ટુ નથિંગ તો માય નેમમાં નથિંગ સ્ટોર થયું બીજી વાર એકવાર આ સ્ટોર થયું પાછું એમાં બીજી વાર આ સ્ટોર થયું ત્યાર પછી માય એજ સેલરી ફંક્શન કરીને માય એજ નામનું ફંક્શન બનાવ્યું એમાં પાછું માય નેમમાં ABC સ્ટોર કર્યું તો હવે લાસ્ટ જે છે ABC સ્ટોર થઈ ગયું ક્લિયર હવે માય નેમ ઇઝ માય નેમ તો અહીંયા ABC આવશે કારણ કે લાસ્ટમાં આપણે ABC સ્ટોર કર્યું છે એટલે ABC આવ્યું અને માય એજ ઇઝ માય એજ કેટલા છે 10 તો અહીં 10 આવ્યું પ્રિન્ટ થઈ ગયું આ ઇકો ક્લિયર અને આ ફંક્શન ક્લિયર હવે સેલરીવાળું ફંક્શન એમાં 1000 છે સેલરી ઇક્વલ ટુ માય નેમ ઇક્વલ ટુ DEF તો અહીં DEF થઈ ગયું ચેન્જ થઈ ગયું માય નેમમાં ફરીથી પછી છે માય નેમ ઇઝ માય નેમ એટલે કે DEF અહીં પ્રિન્ટ થયું અને માય સેલરી તો સેલરીમાં 1000 છે તો અહીં 1000 થઈ ગયા છેલ્લે જે સ્ટોર થયું હોય નેમમાં DEF સ્ટોર થયું હતું તો અહીંયા છેલ્લેવાળું આવ્યું હવે આગળ વધી આપણે ફંક્શન એક બનાવી કાઉન્ટર નામનું એમાં એક સ્ટેટિક લઈએ છીએ હવે આ સ્ટેટિકથી શું ફેર પડ્યો તો કંઈ નહીં આપણે જોઈએ કે અંકિત હતું એમાંથી પછી બીજું થઈ ગયું ત્રીજું થઈ ગયું બરાબર હવે આ સ્ટેટિકમાં કાઉન્ટમાં શું ફેર પડે છે જોઈએ આપણે તો સ્ટેટિકમાં $count ઇક્વલ ટુ 0 કર્યું એટલે 0 એમાં સ્ટોર થયું પછી કાઉન્ટ પ્લસ કરીએ છીએ એટલે એમાં એક એક ઉમેરાતું જશે ઇકો કાઉન્ટ એટલે કાઉન્ટ જે કંઈ છે એ પ્રિન્ટ થશે આમાં વેરિયેબલમાં તો અત્યારે વેરિયેબલ જે અહીંયા છે આમાં 0 છે એમાં એક ઉમેરાઈ ગયું હોય એટલે એક પ્રિન્ટ થાય તો અહીંયા 1 પ્રિન્ટ થયો એ જે આ કાઉન્ટરને રન કર્યું આપણે આ ફંક્શનને એટલે અહીંયા 1 પ્રિન્ટ થયો પછી એને બીજી વાર રન કર્યું તો 2 પ્રિન્ટ થયો કારણ કે કાઉન્ટરની અંદર 2 છે એટલે અહીંયા ફરીથી બીજી વાર કાઉન્ટર લખ્યું છે આને આ ફંક્શનને કોલ કરાયું છે આ કાઉન્ટર ફંક્શન પહેલી વાર અહીં કોલ કરાયું ત્યારે 1 આવ્યું બીજી વાર કોલ કરાયું ત્યારે 2 આવ્યું ત્રીજી વાર કોલ કરાયું ત્યારે 3 આવ્યું આપણે હજી એકવાર આને કોલ કરાવીએ આ કાઉન્ટરને કોપી મારી અહીંથી અને હજી એકવાર નીચે લખી નાખું છું અહીં પેસ્ટ કરી દઉં છું તો 4 આવશે રિફ્રેશ આપું તો અહીંયાથી 4 આવે સેવ કરવાનું રહી ગયું છે આપણે પહેલાં સેવ કરીએ નોટપેડમાં ફાઇલમાં સેવ હવે આને રિફ્રેશ આપું તો અહીંયા 4 આવી ગયા તો જેટલી વાર આને રન કરશું એટલી વાર આમાં એક ઉમેરાઈને ઇકોથી પ્રિન્ટ થયું છે એટલે ઇકોથી અહીં પ્રિન્ટ થશે ક્લિયર સમજાઈ ગયું હવે આ જે સ્ટેટિક છે ને સ્ટેટિક ન રાખ્યું હોય તો શું થાય આ સ્ટેટિક રાખ્યું છે એટલે આમાં એક ઉમેરાઈને વેલ્યુ બદલાતી જાય છે સ્ટેટિકને કાઢી નાખીએ અહીંથી ખાલી સ્ટેટિક કાઢી નાખ્યું તો શું થાય છે એ જોઈએ આપણે તો સ્ટેટિક કાઢી નાખશું ને તો એની વેલ્યુ બદલાશે નહીં
0 પછી 1 થઈ હશે તો એ 1ની 1 રહેશે ને બીજી વારમાં પાછી 1 જ આવશે, કારણ કે એ વેલ્યુ 0 પાછી સ્ટોર થઈ જશે. જો અહીંયા આપણે પહેલાં તમને આઉટપુટ ચેન્જ થાય ને એ પહેલાં દેખાડ દઉં. 1 2 3 4 છે એને બદલાવી 1 1 1 થઈ ગયું. તો એ શું થયું હવે સમજાવું. તો જ્યારે આને આ એકવાર કાઉન્ટર રન થયું ત્યારે આપણે સમજી શકીએ કે 0 હતું ને 1 થયું, પણ બીજી વાર જ્યારે કાઉન્ટર રન થાય ને ત્યારે આને ફરીથી 0ને સ્ટોર કરી દઈએ છીએ, એટલે ફરીથી 1 જ થઈ જાય. જ્યારે આગળ સ્ટેટિક લગાડ્યું હોય તો એને ફરીથી 0ને સ્ટોર ન કરે, એ એની જૂની વેલ્યુને પકડી રાખે, એટલે કે એની 1 વેલ્યુ હતી તો એ ફરીથી 0ને સ્ટોર ન કરે, એક જ વાર એને સ્ટોર પહેલી વાર કર્યું હોય ત્યારે જ રાખે, પછી એની મૂળ વેલ્યુ જેટલી હતી એને પકડી રાખતો હતું. સ્ટેટિક કાઢી નાખ્યું એટલે દર વખતે આમાં 0 સ્ટોર થાય, દર વખતે 1 વધે છે એટલે 1 જ પ્રિન્ટ થશે. તમે ગમે એટલી વાર, હજી એકવાર હું આ કાઉન્ટર વધારી દઉં, અહીં કોપી આપી અને પેસ્ટ આપી દઉં નીચે. તો હવે આને સેવ કરું છું તો 5 વાર 1 આવશે. આ 4 વાર 1 1 1 હતા અને 5 વાર 1 1 1 થઈ ગયા છે. શું કામ? તો એ અહીં દર વખતે એને 0 સ્ટોર કરીને 1 આવે છે આમાં. હવે હું આગળ પાછો સ્ટેટિક અહીં લખી નાખું છું, બરાબર. સ્ટેટિક લખ્યું એટલે હવે શું થશે જોઈએ, આપણે સેવ કરીએ છીએ તો આમાં 0 એકવાર સ્ટોર થશે, પછી બીજી વાર જ્યારે આ ફરશે ફંક્શન પાછું લેશે ત્યારે 0 સ્ટોર નહીં થાય. જે એમાં વેલ્યુ હશે ઓલરેડી 1 થઈ ગઈ હશે કે 2 થઈ ગઈ હશે, અહીંયાથી જ આગળ વધશે. તો 1 2 3 4 5 અહીં આવશે. જોઈએ આપણે છે આવી ગયું. 5 ટાઈમ હતું એટલે 5 ટાઈમ આવ્યું. ટૂંકમાં સ્ટેટિક લખ્યું હોય તો એને વેરિયેબલમાં પાછું એને વેલ્યુ સ્ટોર ન કરે, જે જૂની વેલ્યુ એને પકડીને આગળ વધે. ક્લિયર? આ રીતના સ્ટેટિક કીવર્ડનો ઉપયોગ થાય છે. અહીં 14 નંબરનો પ્રોગ્રામ પૂરો થયો. હવે આપણે 15 નંબરનો પ્રોગ્રામને રન કરીએ. ચાલો હવે આ 15મા પ્રોગ્રામનું કોડિંગ છે અને આ 15મા પ્રોગ્રામનો આઉટપુટ છે, એને સમજીએ આપણે. HTML હેડ ટાઇટલમાં યુઝ ઓફ ઇન્ક્લુડ રિક્વાયર કીબોર્ડ, તો અહીંયા એ ઉપર લખેલું આવી ગયું. સેન્ટરમાં જે લખેલું છે અહીંયા ઉપર લખેલું આવી ગયું. ત્યાર પછી HRL આડી લાઈન આવી. પછી PHP ઇન્ક્લુડ ફાઇલ યુઝિંગ ઇન્ક્લુડ, તો ઇન્ક્લુડ કરી અને આ ફાઇલને ઇન્ક્લુડ કરી. આ લાઈન જે છે ડબલ સ્લેશ વાળીને કમેન્ટ કહેવાય, નોંધ કહેવાય. એ ખાલી નોંધ મૂકી, એ ક્યાંય આઉટપુટમાં ના આવે. પણ આ જે છે આનાથી આપણો 10 નંબરનો પ્રોગ્રામ જે હતો એનું જે કંઈ આઉટપુટ હતું એ અહીં સ્ક્રીન ઉપર આવે છે. તો આ 10 નંબરના પ્રોગ્રામનું આઉટપુટ આ અને આ હતું એ અહીં સ્ક્રીન ઉપર આવ્યું. પછી ઇન્ક્લુડ 11, તો 11 નંબરના પ્રોગ્રામનું આઉટપુટ આવ્યું. પછી ઇન્ક્લુડ 12, તો આ 12 નંબરના પ્રોગ્રામનું આઉટપુટ. 3 આપણી જૂની ફાઇલોને આપણે ઇન્ક્લુડ કરીને એનું જે આઉટપુટ હતું આ એકમાં જ ભેગું આપણે જોયું. ક્લિયર? 15 નંબરમાં પ્રોગ્રામમાં બીજું કંઈ નથી. આગલા તમારા પ્રોગ્રામને અથવા આગલી કોઈ PHPની ફાઇલને ઇન્ક્લુડ કરી શકો કે જેથી આ પ્રોગ્રામ સાથે રન થઈને આઉટપુટ બતાવે. ક્લિયર? 15 નંબર સમજાઈ ગયો? આ જેટલું રાખી 14 અને 15.